નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. તો આજે આપણે વાત કરીશું ગણેશ ઉત્સવની. એટલે દર વખતે અમદાવાદીઓ ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા હોય છે અને આ વખતે પણ વરસાદની રમઝટ સાથે બાપાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો આજે આપણે જાણીશું કે અમદાવાદમાં શું નવું ચાલી રહ્યું છે, કારણ કે દર વખતે નવી થીમ અને અનોખી ડિઝાઇન સાથે બાપાના આગમનની તૈયારીઓ ચાલી રહી હોય છે. તો આજે આ ખાસ રિપોર્ટમાં આપણે જાણીશું કે શું નવી ડિઝાઇન અને નવી થીમ આવી છે. ગણેશ ઉત્સવનો ઉમંગ અમદાવાદમાં જોરશોરથી શરૂ થઈ ગયો છે. ત્યારે અમે પહોંચ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે, જ્યાં યોજાયો છે માટી મૂર્તિ મેળો. આ મેળામાં બધી જ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવી છે, જે એકદમ ઝીણવટભરી કારીગરી અને આકર્ષક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવી છે. અહીં એક મૂર્તિકારે અમને માટીની મૂર્તિઓ અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વચ્ચેનો તફાવત વિશે જણાવ્યું. અમારું નામ કરશન કાના. અમે તો વર્ષોથી કરીએ છીએ આ કામ. તો સાહેબ વર્ષોથી કરતા આવે છે ને કરીએ છીએ. પહેલાં પીઓપી નહીં કરતા, અત્યારે માટીનું કરીએ છીએ. માટીની મૂર્તિમાં સારું રહે છે ને લઈ જવાવાળાને સારું રહે છે, અમને બી સારું રહે છે ને ઘણી રાહત આપે છે મોદી. અમને ઘણું આમાં રાહત આપે છે મોદી. અમે બહુ આગળ આવી છે, બહુ ગરીબ લોકો માટે બહુ કામ સારું કરે છે માટીની મૂર્તિમાં. માટીની મૂર્તિ 100% વધારે આવે છે ને 25% પેલી પીઓપીની મૂર્તિ લેવા જાય છે. 100% માટીની મૂર્તિને વધારે યુઝ કરે છે લોકો. અત્યારે ગુજરાતમાં, આપણા ગુજરાતમાં માટીનું અત્યારે બહુ જાહેરાત છે ને માટીની મૂર્તિનું બહુ માન છે અત્યારે. ને એની કિંમત બી મળે છે ને કિંમત બી આવે છે ને એની મહેનત બી મળે છે અમને. અમદાવાદની જનતા હવે પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થઈ રહી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના બદલે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ પસંદ કરવામાં લોકો ઉત્સાહ દાખવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ દિશામાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે ગૌ ગણેશ. આ પહેલ વિશે વધુ જાણવા અમે પહોંચ્યા દાણી લીમડાના એએમસીના કરુણા મંદિર ખાતે. આ સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે આ પહેલની વિગતો આપી. આપ સૌ જાણો છો એ પ્રમાણે અમદાવાદ શહેરમાંથી રખડતા પશુઓને પકડી અને જે કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે, એ કરુણા મંદિરમાંથી દૈનિક ધોરણે અંદાજિત 2500 કિલો કરતાં વધારે ગાયનું છાણ જનરેટ થાય છે. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ નેટ ઝીરો સેલ અંતર્ગત આ છાણનું પ્રોસેસ કમ્પોસ્ટ, સ્ટીક, છાણા, બાયોગેસ, સ્લરી, ખાતર આવી તમામ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. એમાં એક ઉમેરો કરી અને ગાયના છાણમાંથી ગણેશ એટલે કે ગૌ ગણેશ બનાવવાની એક નવી પહેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગે શરૂ કરેલી છે. અમદાવાદીઓ ગૌ ગણેશને ઘરે લઈ જવા માટે ખૂબ ઉત્સાહ દર્શાવ્યો છે. લોકોનો પણ આ પર્યાવરણલક્ષી અભિગમ જોવા મળી રહ્યો છે. હું મોટેરાથી આવી રહ્યો છું, મોટેરા સ્ટેડિયમ પાસેથી. એકચ્યુઅલી મને સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મળી એક અમદાવાદ કોર્પોરેશનની રીલથી કે અહીંયા કોર્પોરેશન એક સારો નવો એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ગૌ ગણેશ. તો એની ઇન્ફોર્મેશન મળી કે ભાઈ 5 તત્વનો છે, એમાં છાણ, બીજા બધા ઓર્ગેનિક ખાતર, બીજું બધું અનાજ ને બધા સાથે કરેલ છે. તો એની બહુ હું એના માટે ઉત્સુક થયો અને છેક મોટેરાથી અહીંયા હું એમના દર્શન કરવાને જોવા માટે અને ખરીદવા માટે આવ્યો છું. આપણે દરેક વખતથી ગણેશ પર્વ હવે આવી રહ્યું છે અને આપણે ગણેશ પર્વની જે તહેવારી કરતા હોય તો આપણે જનરલી મોટી મૂર્તિમાં ક્રેઝ રાખીને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ આવતી હોય છે. એકચ્યુઅલી પ્લાસ્ટર ઓફ પેરિસ આજકાલે આ પર્યાવરણને એટલું નુકસાન કરે છે. એના કરતાં જો આવું હોય તો આનો એક બીજો ફાયદો રહે કે તમે ડાયરેક્ટ તમારા ઘરે વિસર્જન કરી શકો. નદીમાં બી જો તમે શ્રદ્ધાથી વિસર્જન કરો તો એનાથી પર્યાવરણને કોઈ નુકસાન થાય નહીં અને બેનિફિટ રહે એના માટે. એએમસીની આ પહેલ જનતાની જાગૃતતાને જોઈને ગૌરવની અનુભૂતિ થાય છે. ગૌ ગણેશની મૂર્તિઓ અમદાવાદમાં જ બનાવવામાં આવી છે, જે સ્થાનિક ધોરણે પણ કામ પૂરું પાડી રહ્યા છે અને નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. અમદાવાદીઓ રીયુઝ, રીડ્યુસ અને રિસાયકલના મંત્ર સાથે ગણપતિ બાપ્પાની વધાવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે કુદરત પાસેથી કંઈક લઈને કુદરતને આપવાની ભાવના સાથે હર્ષો ઉલ્લાસથી આ પર્વને મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે પણ ગણપતિ બાપ્પાને યાદ કરીને કહીએ કે ગણપતિ બાપ્પા મોરયા. અને તમે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે અને ફરી મળીશું આપણે એક આવા જ વિડીયોમાં.